ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો બધા? આજે આપણે ધંધાકીય વ્યવસ્થા અને સ્વરૂપ પાઠ 6 એની અંદર કંપની સ્થાપના વિશે શીખવાના છે. હવે તમે બધા તરત કહેશો કે ભાઈ આ તો આપણે સ્પેસિફિકમાં શીખી ગયા છે. ભલે શીખી ગયા. મેં તમને પહેલા કીધું છે કે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન છે, તમારું અર્થશાસ્ત્ર છે, તમારું એસપીસીસી છે, આ બધા વિષયો ઇવન નામાના મૂળતત્વ, તમારો એકાઉન્ટન્સી, સ્ટેટિસ્ટિક, બધા વિષયો એકબીજાની સાથે પરસ્પર સંકળાયેલા છે. એટલે તો કોમર્સ આ વિષય બન્યા છે. આની અંદર આપણે શીખીશું ફરીવાર કે ભાઈ કંપનીની સ્થાપના જો કરવી હોય તો એ માટે આપણે શું કરવું પડે. મુખ્ય બે તબક્કા છે. પહેલો તબક્કો નોંધણી પહેલાનો અને બીજો તબક્કો છે નોંધણી વખતનો અથવા તો નોંધણી પછીનો. જે એસપીસીસીમાં શીખ્યા હતા એ જ આમાં શીખવાનું છે, નવીનમાં કાંઈ છે નહીં. ફરીવાર જે છે આપણે રિવાઇઝ કરીએ. મેં તમને પહેલા જ કહ્યું છે કે જ્યારે કોઈ પણ કંપનીની સ્થાપના કરવાની હોય અથવા તો કોઈ પણ વિધિ તમને પૂછે છે તો એ વિધિ જે છે એ કરનાર આપણે પોતે છીએ એવું માનીને જ્યારે આપણે કોઈ પણ પ્રશ્નને સમજીએ તો યાદ રાખવામાં પણ સરળ રહે અને સમજવામાં પણ. અને આ થિયરીના તમારા જે વિષયો છે, બીએ છે, ઇકોનોમિક્સ છે, એસપીસીસી છે, હવે આ બધા વિષયની અંદર તમે જો ગોખણપટ્ટી કરવા રહેશો તો પરીક્ષામાં તમે વધીને 70 માર્ક્સ લઈ શકો. 90-95 સુધીના માર્ક્સ તમે નિકાળી શકો. 90-95 સુધી જો તમે પહોંચવાનું ધ્યેય રાખતા હોય એની માટે તમારે જે તે વિષયને સમજવો પડે. એટલે આપણે પોતાની જ કંપની જો આપણે ઊભી કરવી હોય તો આપણે કેવી રીતે વિચારશું, કઈ પ્રક્રિયા કરશું, બસ એ વાત જો મનમાં યાદ રાખી લઈએ તો પ્રશ્ન તો આરામથી સમજાઈ જાય. આપણે પણ આજે એવું કંઈક વિચાર કરીએ કે આપણે પોતાની આપણી કોઈ કંપની શરૂ કરવી છે તો શું કરી શકાય એના માટે. કેટલી બધી પ્રોડક્ટ છે અત્યારે તો, અને એમાં આપણા વડાપ્રધાને પેલું આત્મનિર્ભર ભારત એની અત્યારે જાહેરાત કરેલી છે. બસ એ હેઠળ જ કંઈક વિચારીએ. તમારા બધાનું ફેવરેટ જેના માધ્યમથી અત્યારે આપણે ભણી રહ્યા છીએ મોબાઈલ ફોન, એના વિશે નક્કી કરીએ કે ભારતની અંદર સારામાં સારી ગુણવત્તાવાળો, એટલે એ તમારા બધા જે ફીચર્સ બધા હોય કે ભાઈ ઓનલાઈન ગેમ રમીએ છીએ તો એમાં સ્પીડ સારામાં સારી આવી જોઈએ, બધા ફોનનું જે છે સ્ટોરેજ કેપેસિટી સારી હોવી જોઈએ, એમાં કેમેરા જે છે એ વધારે મેગાપિક્સલના હોવા જોઈએ. તો આવી બધી બાબતો યાદ રાખીને મતલબ નોટ કરીને એક મોબાઈલ જે છે એ આપણે બનાવીએ, એવી એક કંપની આપણે શરૂ કરીએ. તો ચાલો લાગી જઈએ કામે. સૌથી પહેલા તો શું કરીશું? પ્રવર્તન. પ્રવર્તનનો મતલબ થાય કંપની. અને પ્રવર્તક જે છે એ એવો વ્યક્તિ કહેવાય કે જેના મનમાં આ કંપની શરૂ કરવાનો વિચાર આવે છે. એટલે કંપની જે છે એ પ્રવર્તક માટે એનું માનસ સંતાન ગણાય છે. જેમ તમે બધા મારી માટે મારા માનસ સંતાન છો. માનસનો મતલબ થાય મનથી માનેલા. એટલે મારા વિદ્યાર્થીઓ છે મારી માટે મારા માનસ સંતાન છે, એમ પ્રવર્તક માટે કંપની જે છે એ એનું માનસ સંતાન છે, કારણ કે એના મનની અંદર આ વિચાર આવે છે. તો આપણે બધા પ્રવર્તક છીએ. અત્યારે આપણા મનમાં વિચાર આવે છે. શું વિચાર આવે છે? ભાઈ આપણે સારામાં સારી ગુણવત્તાવાળો મોબાઈલ ફોન જે છે એ બનાવવો છે. એની માટે સૌથી પહેલા શું કરીશું? કંપનીના પ્રવર્તકનો વિચાર. કંપની જે છે શરૂ કરશું તો પહેલા તો અઢળક પ્રોડક્ટ જે છે એ યાદી જે છે એની સામે આવે. બજાર વિશ્લેષણ કરો તમે કે ભાઈ અત્યારે લોકોમાં કેવા પ્રકારની માંગ છે, લોકો કેવા પ્રકારની વસ્તુને વધારે પ્રાધાન્યતા આપે છે. આફ્ટર લોકડાઉન જે છે આ ઇલેક્ટ્રોનિક સાધનો, કમ્પ્યુટર છે, લેપટોપ છે, મોબાઈલ ફોન છે, મોબાઈલ એસેસરીઝ છે, આ બધાની માંગ જે છે એ ખૂબ જ વધી ગઈ છે અન્ય વસ્તુઓ કરતાં. તો ભાઈ એમાં જ બદલાવો, એની વાત કરો. બરોબર છે. એટલે માર્કેટ જે છે બજાર વિશ્લેષણ કરીને પછી આપણે આગળ વધીએ છીએ. આપણે સારી રીતે બજારનો અભ્યાસ કર્યો છે. આપણને જરૂર લાગે છે કે ભાઈ વિદેશી કંપની, ખાસ કરીને ચાઇનીઝ માલ પ્રોડક્ટ જે છે આપણે એનો બહિષ્કાર કરીએ છીએ તો આપણે એ વસ્તુ ખરીદતા નથી. તો હવે આપણે આત્મનિર્ભર ભારત માટે આપણા ભારતની અંદર જ એવી વસ્તુ બને કે જે વિદેશી વસ્તુઓ જે છે એની સામે એક ખરીદ તરીકે ટકી શકે. તો ભારતમાં આપણે આવી એક કંપનીની જરૂરિયાત ઊભી થઈ છે કે જે સારો મોબાઈલ બનાવે. બસ આ આપણો વિચાર. આ તબક્કે આપણે માત્ર ને માત્ર શું કરવાનો છે? વિચાર કરવાનો છે કે આપણે શું બનાવશું, આપણે કઈ બાબત લઈને કંપની શરૂ કરશું. બજારમાં એક કંપની જે છે એની માંગ જે છે, કંપનીમાંથી જે વસ્તુનું ઉત્પાદન થાય છે એની માંગ કેટલી છે, આટલું આપણે નક્કી કરી લીધું. હવે બીજો તબક્કો વિચાર આવે. એમાં શું આવે છે? પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. ભાઈ પહેલા વિચારો કે આપણે આવું જે મોબાઈલ બનાવવાનું વિચારીએ છીએ અથવા તો આપણે જો શરૂ કરીએ તો એની પાછળ આપણે જે છે મદદ ક્યાંથી કેટલીક મળી રહેશે, આ વસ્તુ જે છે એ માર્કેટમાં ચાલી શકશે કે નહીં, લોકો એને ખરીદશે કે નહીં, આપણને ડિસ્ટ્રીબ્યુટર મળી રહેશે કે નહીં, અને ડિસ્ટ્રીબ્યુટર મળે છે તો આપણી વસ્તુ જે છે એ વેચાશે કે નહીં. તો આવી બધી બાબતો જે છે પહેલા એની તપાસ
આપણે કોની કોની મદદ લઈશું, નાણાં જે છે એ કેટલા જોઈશે, અને સૌથી અગત્યની વાત કે વસ્તુ જે છે એ આપણી વેચાશે કે નહીં, વસ્તુ બનાવવા માટે આપણે કેટલી વસ્તુઓની જરૂર પડશે, આ બધું મળી રહેશે કે નહીં, બધાનો વિચાર કરવાનો છે. એટલે કે પહેલા ધારો કે આ શરૂ કરીએ તો આપણે કેટલા પગલાં લેવા પડશે એની એક ચકાસણી જે યાદી બનાવીએ છીએ એને આપણે પ્રાથમિક અને ચકાસણી જે છે વિગતવાર ચકાસણી થાય છે. કોઈ વસ્તુ રહી ના જવી જોઈએ આમાં કે ભાઈ આ વસ્તુ બનાવી છે તો મોબાઈલ એસેસરી જે છે અને જે ટાઈપનો તમે મોબાઈલ બનાવશો તો સાથે સાથે મોબાઈલ કેસ છે, એનો ટફન ગ્લાસ છે, વોટેવર જે વસ્તુ જે જરૂરી હોય બધી વસ્તુ જે છે એ સાથે સાથે વિચારો કે ઓપ્શનમાં આવી બધી વસ્તુ અવેલેબલ રહેશે કે નહીં. ત્યારબાદ બીજો તબક્કો આવે છે સાધનોનું એકત્રીકરણ. મતલબ તમારે મોબાઈલ બનાવવા માટે જરૂરી નિષ્ણાત જે છે એવા લોકો જોઈશે કે જે આ બાબત આ ફિલ્ડના જાણકાર હોય. બીજી વસ્તુ કે આ બનાવવા માટે તમારે જો કોઈ મશીનરીની જરૂર પડશે તો એ મશીનરી તમે ક્યાંથી વસાવશો, તમે જે છે સ્ટાફ જે છે તમારા કંપની માટે એ ક્યાંથી લેશો, કેટલી જરૂરિયાત કેટલી લાયકાતવાળા સ્ટાફની તમે ભરતી કરશો, બધા બાબતોની વિચારણી જે છે એ કરવાની છે. સાધનો જે છે ધંધો શરૂ આપણે કંપની જે છે મોબાઈલ ફોન આપણે બનાવવાનો છે તો એ શરૂ કરવા માટે થઈને બનાવવા માટે થઈને આપણે કેટલી વસ્તુની જરૂર પડશે એ વસ્તુઓની એક યાદી નક્કી કરવાની છે. વસ્તુઓની યાદી નક્કી થઈ જાય પછી ચોથો તબક્કો આવે છે નાણાકીય વ્યવસ્થા. મતલબ પેલી કહેવત છે ને નાણાં વગરનો ના થયો અને નાણે ના થા લાલ. હા, નાણું હોય તો જ ધંધો આગળ ચાલી શકે. 11મા ધોરણથી આપણે શીખતા આવ્યા છીએ પહેલા પાઠથી શું શીખીએ છીએ કે ભાઈ નાણું જે છે એ ધંધા માટે જીવનદાતા રક્ત સમાન છે. તો આપણે જ્યારે કંપનીની શરૂઆત કરીએ છીએ તો શરૂઆત કરતી વખતે જ નાણાંની વ્યવસ્થા વિચારી લેવી પડે કે આપણે આપણી મશીનરી આટલી વસાવવાની છે, આટલો સ્ટાફ ભરતી કરવાનો છે, તો એ લોકોનો પગાર કોઈ નિષ્ણાતને લેવાનો છે તો નિષ્ણાતની ફી, મશીનરીનો ખર્ચ, આ બધું જે છે કોઈ કારખાનું મતલબ કોઈ જગ્યા રાખશો જે તમે આ બધું મૂકશો અને પ્રોડક્શન તમારું શરૂ કરશો તો એ જગ્યાનો ખર્ચ, તમામ બાબતો જે છે એની માટે નાણાં ક્યાંથી લાવશો અને પહેલા તો કેટલા નાણાંની જરૂર પડશે એ વિચારો. બીજું જેટલા નાણાંની જરૂર પડે છે એ નાણાં તમે કઈ જગ્યાએથી લાવો છો, ક્યાંથી લાવશો એની વિચારણા તમારે પહેલા કરી લેવાની છે. એટલે નાણાંની વિચારણા જ્યારે થઈ જાય છે પછી એમ થાય કે ના ચલો હવે એક આખું ફોર્મેટ આપણા મનમાં તૈયાર છે કે આપણે આ વસ્તુ બનાવવાની છે, એ વસ્તુ બનાવવા માટે આપણે આટલી વસ્તુઓની જરૂર છે, આપણે બજારના વિશ્લેષણ કરી ચૂક્યા છીએ, આપણી વસ્તુ જે છે એ વેચાશે એવો આપણને વિશ્વાસ છે. ત્યારબાદ કેટલા સાધનો જોઈશે એની યાદી આપણે બનાવી લીધી છે અને એ સાધનો માટેના જરૂરી નાણાં, જરૂરી પૈસા આપણને ક્યાંથી મળશે, મતલબ ક્યાંથી ઉછીના લેવાના છે, ક્યાંથી જે છે કોઈ મિત્ર પાસેથી ઉછીના લેવાના છે, બેંક પાસેથી લોન લેવાની છે તો એની માટેની તૈયારી, આ બધી વસ્તુ આપણે તૈયાર કરીને મૂકી દીધી. પહેલો તબક્કો આપણો પૂરો થઈ ગયો. કયો તબક્કો હતો? પ્રવર્તન. આ તબક્કો પૂરો થઈ ગયો. હવે બીજો તબક્કો કયો આવે છે? નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. એસપીસીસીમાં શું શીખ્યા હતા? મુખ્ય બે જ તબક્કા. અહીંયા બે તબક્કા છે. પહેલો શું છે? પ્રવર્તન. એટલે કે આ જ બધા આપણે એમાં શીખ્યા હતા નોંધણી પહેલાનો તબક્કો. આ એક તબક્કો પૂરો થઈ ગયો. હવે આ બધું વિચારી લીધું છે તો હવે આગળ શું? તો કે આગળ હવે આ બધા કાગળ છે અહીંયા કેટલા લખ્યા છે? 6 કાગળ જે છે એ તમારે પહેલા કંપની રજિસ્ટરને સોંપવાના છે, જરૂરી ફી ભરવાની છે, પછી કંપની રજિસ્ટર તમને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર આપશે, તમારી કંપનીની નોંધણી કરશે, તમને એક કંપનીનો નોંધણી નંબર આપશે. પછી ખાનગી કંપની હોય તો ખાનગી કંપની જે છે તરત ધંધો શરૂ કરી દેશે. જાહેર કંપની હોય તો મે બી જાહેર કંપની એનું ભરણું બહાર પાડશે, એ વિજ્ઞાપન પત્ર બહાર પાડશે, લોકો પાસેથી શેર ખરીદવાની અરજી મંગાવશે અને એ ભરણું એનું ભરાઈ જાય અને લોકોમાં શેર ફાળવાઈ જાય પછી એ જે છે પોતાનો ધંધો શરૂ કરશે. તો આ બધી વસ્તુ જે છે આ બધા દસ્તાવેજ છે એ અગત્યના છે. આ બધા દસ્તાવેજ પહેલા બનાવવા પડે. સૌથી પહેલો દસ્તાવેજ છે આવેદનપત્ર. એસપીસીસીમાં આનો આખો એક પાર્ટ જે છે એ આપણે શીખી ગયા છીએ. આવેદનપત્ર એટલે શું? તો કંપનીનું બંધારણ દર્શાવતો એક અતિ મહત્વનો અને અગત્યનો દસ્તાવેજ છે. શું હોઈ શકે એમાં? તો એની અંદર કેટલીક કલમો હોય. કલમ એટલે એ વસ્તુ જે છે આવેદનપત્ર જે છે એમાં કેટલી બાબતોનો સમાવેશ થાય છે, કઈ બાબતોને ધ્યાનમાં રાખીને ધંધો શરૂ થયો છે એ વિગતો હોય છે, એ મુદ્દા હોય છે. સૌથી પહેલો મુદ્દો આવે છે નામની કલમ. કંપની જે છે પોતાની ગમે એવું નામ રાખી શકાય. આપણે પણ આપણી મોબાઈલ કંપની માટે વિચારો કોઈ સરસ મજાનું નામ, પણ જે નામ આપણે વિચારીએ છીએ એ નામ માટે ધ્યાનમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે આ નામ પરથી અગાઉ કોઈ કંપની સ્થપાયેલી હોવી જોઈએ. આપણે રિલાયન્સ મોબાઈલ એવું નામ ન રાખી શકીએ, બરાબર છે? આપણે અંબુજા મોબાઈલ એવું નામ ન રાખી શકીએ.
નિરમા મોબાઈલ એવું નામ ન રાખી શકાય, કારણ આ બધા નામથી કંપની જે છે અગાઉ સ્થપાઈ ચૂકી છે. માટે બીજું કે રાષ્ટ્રહિતને નુકસાન કરે એવું મોદી સાહેબ જે છે, હવે એમના નામથી આપણે આપણી મોબાઈલ કંપની શરૂ કરીએ? ન કરી શકાય, કાયદો ના પડે છે આ વસ્તુની. રાષ્ટ્રહિત કોઈ પાકિસ્તાની જે છે એના નામ પરથી આપણે કંઈ શરૂ કરીએ તો, ધારો કે પાકિસ્તાનના નામથી મોબાઈલ કંપની શરૂ કરીએ તો નહીં કરી શકાય, બરાબર છે. તો આવી બધી બાબત જે છે એ ધ્યાનમાં રાખવાની છે. ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ જે છે એ લખવાનું છે, જાહેર હોય તો માત્ર લિમિટેડ. તો આવી બધી બાબત જે છે એને ધ્યાનમાં રાખીને આપણે નામ રાખી શકીએ. બીજું આવે છે રજિસ્ટર ઓફિસની સરનામાની કલમ. રજિસ્ટર ઓફિસ જે છે એ એટલા માટે જરૂરી છે કે કંપની સાથે લોકો પત્ર વ્યવહાર કરી શકે, એની માટે એક ચોક્કસ એનું સરનામું હોવું જોઈએ કે જ્યાંથી એનો તમામ વહીવટ થતો હોય. ઉત્પાદન ભલે ગમે તે સ્થળે થાય, પણ વહીવટ થવા માટે થઈને એક એવા સરનામું જે છે એ જોઈએ કે જ્યાં કોમ્યુનિકેશન જે છે એ થતું રહે. કંપની રજિસ્ટ્રાર હોય કે જેને શેર હોલ્ડરો હોય, એના ડિબેન્ચર ધારકો હોય કે પછી એમાં અન્ય રોકાણકારો હોય, અન્ય એના લેણદાર હોય, ગમે તે વ્યક્તિ. અને આ સરનામાના આધારે કંપની જે છે એનું અદાલતનું અધિકાર ક્ષેત્ર કયું આવે છે એ નક્કી થઈ શકે. એટલે એક એવું સરનામું વાળું જે છે એ મુદ્દો એમાં આવે. ત્રીજું શું આવે છે? તો ત્રીજું આવે છે ધ્યેય અથવા ઉદ્દેશની કલમ. આપણે આ કંપની શા માટે શરૂ કરીએ છીએ, આ શરૂ કરવા પાછળનો આપણો ઉદ્દેશ શું છે, આપણો ધ્યેય શું છે, તો એ ધ્યેયની ચર્ચા કરવાની છે. આપણે એવું નક્કી કરીએ છીએ કે ભાઈ અમે આ કંપની જે છે એટલા માટે શરૂ કરીએ છીએ કે ભાઈ જાહેર જનતાને સારી ગુણવત્તાવાળો મોબાઈલ ફોન જે છે એ મળી રહે. તો આ આપણું એક ધ્યેય હોઈ શકે. તો એ ધ્યેય જે છે એની ચર્ચા આમાં લખવાની છે. કંપનીના જીવનકાળ દરમિયાન કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને, કયા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને પોતાની સ્થાપના કરે છે એ વસ્તુ અહીંયા લખવાની છે. ચોથું આવે છે જવાબદારીની કલમ. જવાબદારી એટલે કે કંપની જે છે એ પોતે એની જવાબદારી કેવા પ્રકારની છે, મતલબ બાંહેધરીથી મર્યાદિત છે, એના સભ્યોની જવાબદારી મર્યાદિત છે, અથવા તો અમર્યાદિત જવાબદારી વાળી કંપની છે, કેવા ટાઈપની કંપની છે એનો ઉલ્લેખ આ કલમમાં લખવાનો છે. ત્યારબાદ આવે મૂડીની કલમ. તો કંપનીને એના જીવનકાળ દરમિયાન એને કેટલી મૂડીની જરૂર પડશે એ મૂડીની વિગતો જે છે એ આમાં લખવાની છે. જે ધારો કે 7 કરોડ છે, 5 કરોડ છે, આપણે સત્તાવાર મૂડી જેને કહીએ છીએ કે કુલ મૂડી કંપનીની આટલી રહેશે, તો એની જાહેરાત જે છે એ આપણે આ કલમમાં લખવાની, મતલબ આ મુદ્દાની અંદર લખવાની છે. ત્યારબાદ આવે સ્થાપનાની કલમ. તો કંપની સ્થાપવા જે છે એની પાછળનો ઉદ્દેશ શું છે, સ્થાપનાના હેતુઓ કયા છે, એ બધી બાબતો જે છે એ આ સ્થાપનાની કલમમાં આપણે લખીએ છીએ. તો આ બધા મુદ્દા લખીને એક દસ્તાવેજ તૈયાર થાય છે જેનું નામ આવેદન છે. અને તમે જુઓ આ જેટલા પણ મુદ્દા અહીંયા લખ્યા છે તો એ મુદ્દાઓ પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે કંપનીની શરૂઆત આ કારણથી થઈ છે, જીવનકાળ દરમિયાન કંપની આટલી મૂડીનો ઉપયોગ કરશે, એનું રજિસ્ટર ઓફિસનું સરનામું આ છે, એનું ધ્યેય આ છે, એ આવું કામ કરશે, બધી વિગતોની સ્પષ્ટ સૂચના છે. એટલે કંપનીનું બંધારણ જેને કહી શકાય એવો આ દસ્તાવેજ આ કંપની ધારાની અંદર એનો અમુક ચોક્કસ ફોર્મેટ છાપેલું છે, એનો ઉપયોગ કરીને પણ આવેદનપત્ર લખી શકાય છે. અથવા તો તમારે જાતે જો બનાવવું હોય તો નિષ્ણાતની મદદથી તમે જાતે પણ આ આવેદનપત્ર તૈયાર કરી શકો છો. બે ઓપ્શન છે, કાં તો કંપની ધારામાં છાપેલું ફોર્મ લખી શકો અથવા તો તમારી પોતે નિષ્ણાતની મદદ લઈને તમે જાતે આવેદનપત્ર તૈયાર કરો. બીજું આવે છે નિયમનપત્ર. નિયમનપત્ર એટલે શું? હવે આવેદનપત્રમાં તો આપણને ખબર પડી ગઈ કે કંપની જે છે એની આખી બંધારણની આખી જે બાબતો હોય એ એમાં લખેલી છે. નિયમનપત્રમાં કંપનીનું આંતરિક બંધારણ, આંતરિક વહીવટ કેવો, એટલે કંપનીમાં કેટલા કર્મચારીઓ કામ કરશે, કર્મચારીની લાયકાત કયા કામ માટે કેટલી રહેશે, કંપનીને શેર બહાર પાડવા હોય તો કેવા પ્રકારના નિયમો એ અનુસરશે, શેર જપ્તી શું છે, શેર હપ્તા શું છે, આવી બધી બાબતો જે છે એ આ નિયમનપત્રમાં લખેલી હોય છે. એટલે શેર બજારને લગતી તમામ બાબતો હોય. આપણે પણ એવું ઈચ્છીએ કે આપણે આપણી મોબાઈલ કંપની બહાર જે શરૂ કરીએ છીએ એમાં આપણે લોકો પાસેથી શેર ખરીદીએ તો એની તમામ બાબતોની જાણકારી આપણે આ નિયમનપત્ર, આ કાગળમાં, આ દસ્તાવેજની અંદર આપવાની છે. આ દસ્તાવેજ પણ કંપની ધારામાં નિયત કરેલા ફોર્મમાં છપાયેલું તૈયાર મળે છે અને એનો ઉપયોગ ન કરવો હોય તો તમે તમારી રીતે બનાવી શકો છો નિષ્ણાતની મદદ લઈને. હવે આ નિષ્ણાત કોણ હોઈ શકે? સીએ થયેલી વ્યક્તિ હોઈ શકે, કાનૂની સલાહકાર તરીકે જે વ્યક્તિ કામ કરે છે એવા લોકો હોઈ શકે, કોઈ વકીલ હોઈ શકે છે. આ બધા લોકો આ બાબતો જાણતા હોય છે, તો જેની પાસેથી આપણે આ વસ્તુ તૈયાર કરાવી શકીએ.
પછી છે સંચાલકોની યાદી. ભાઈ આપણી કંપનીમાં સંચાલક કોણ રહેશે એની પણ આપણે એક યાદી બનાવવી પડે, અને જે સંચાલકો છે એ દરેક સંચાલકોના નામ, સરનામા, એમનો વ્યવસાય શું છે, મતલબ એ શું કામ કરે છે, એમની લાયકાત કેટલી છે, એમની રાષ્ટ્રીયતા કઈ છે. યસ, રાષ્ટ્રીયતા ભારત દેશના વતની છે કે પછી અન્ય દેશના છે એ એમાં જાહેર કરવું પડે, લખવું પડે. અને હવેનો નિયમ એવો છે કે કંપનીના સંચાલન મંડળમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા હોવી જરૂરી છે. તો આ બાબતો પણ ધ્યાન રાખવાનું છે આપણે. એટલે પછી સંચાલકોની યાદી તૈયાર કરી લઈશું આપણે. સંચાલકોની યાદી આપણે તૈયાર કરી લઈએ છીએ, પછીનો મુદ્દો આગળ આવે છે સંચાલકોની લેખિત સંમતિ. મતલબ ધારો કે આપણે 10 વ્યક્તિના નામ આમાં લખ્યા છે, 10 વ્યક્તિનું સરનામું, એમની રાષ્ટ્રીયતા, એમનો વ્યવસાય, એમની લાયકાત બધું લખી નાખ્યું. હવે તો આ સંચાલકો જે 10 જણા છે એ આપણી કંપનીમાં સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર છે એવી એ લોકોની લેખિત સંમતિ એ લોકો પાસેથી માંગવાની, અને એ લેખિત સંમતિ આ કાગળમાં અહીંયા રજૂ કરવાની રહેશે આપણે. અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. જો સંચાલક છે ને, જરૂરી નથી, બિલકુલ એવું જરૂરી નથી કે કોઈ એક જ કંપનીમાં એ સંચાલક તરીકે હોય. એક કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર હોય તો બીજી કંપનીમાં વૈકલ્પિક ડિરેક્ટર હોય. ત્રીજી કંપની જે છે એમાં માત્ર ને માત્ર જે છે એ નામનો ડિરેક્ટર હોય, અથવા તો એ જે છે એ પણ ત્યાં પૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે કામ કરતો હોય, તો આવું પણ બની શકે. તો ડિરેક્ટર જે છે એટલે કે સંચાલક જે છે એ પોતે અન્ય કેટલી કંપનીમાં જોડાયેલો છે, અથવા તો અન્ય કેટલી કંપનીમાં એનું હિત જોડાયેલું છે એની બાહેંધરી એને લેખિતમાં આપવી પડે કે ભાઈ હું આ કંપનીમાં સંચાલક તરીકે અત્યારે કામ કરી રહ્યો છું, બીજી આટલી કંપનીમાં કામ કરી રહ્યો છું, અથવા તો આમાં હવે કામ કરીશ. તમામ બાબતોની લેખિતમાં જાણકારી જે છે એ રજિસ્ટ્રારને દેવી પડે. એ સિવાય રજિસ્ટ્રાર તમને કંપની શરૂ કરવાનું પ્રમાણપત્ર આપે નહીં. એટલે અહીંયા જે છે સંચાલકોની વાત આવે છે કે સંચાલકોએ એ લખીને આપવાનું છે પોતે અન્ય કેટલી કંપનીમાં જોડાયેલા છે. પછી આવે છે કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. ઉપર જણાવેલ તમામ બાબતો સત્ય છે જેની હું ખાતરી આપું છું એમ કરીને પેલા સીએ હોય જે નિષ્ણાત હોય એ લોકો સહી કરે છે, અથવા તો જે સંચાલક થવા માટે તૈયાર હોય એ બધા લોકો સહી કરે છે. કંપનીના જે પ્રવર્તક હોય એ પોતાની સહી કરે છે. તમામ કાયદાની જોગવાઈનું પાલન થાય. જો કંપની જે છે ને, મેં તમને કીધું મુખ્ય 2 બાબતો ધ્યાનમાં રાખવાની જ્યારે પણ કંપનીની શરૂઆત થાય ત્યારે. કઈ? પહેલું તો કંપની ધારાની જોગવાઈઓ. અત્યારે કયો કંપની ધારો ચાલે છે? 2013. તો 2013ના કંપની ધારામાં જેટલી પણ જોગવાઈઓ છે એ બધાનું પાલન કરવાનું હોય છે. બીજું કે તમારે તમારી કંપની માટે જો શેર મૂડી એકઠી કરવાની થતી હોય તો એની માટે તમારે શેર બહાર પાડવા પડે, અને જ્યારે શેર બહાર પાડવાના થાય છે ત્યારે કોની જોગવાઈનું પાલન કરવાનું છે? સેબીની, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબીની જોગવાઈઓનું પણ પાલન કરવું પડે. એટલે આ બધાએ કાયદાકીય જોગવાઈનું પાલન કરેલું છે એની હું ખાતરી આપું છું એવું એક લેખિત નિવેદન અહીંયા આપવું પડે. એટલે તમે જુઓ, આપણે આટલી વસ્તુ જ્યારે ભેગી કરીએ છીએ આ બધું લઈને કોની પાસે જવાનું છે? રજિસ્ટ્રાર પાસે. રજિસ્ટ્રાર શું કરશે? બધા દસ્તાવેજ ચેક કરશે, જરૂર જણાય એ ફી કહેશે, ફી આપણે એને ચૂકવવાની. ત્યારબાદ નિયત કરેલા સમયે એ આપણને નોંધણીનું પ્રમાણપત્ર આપશે, અને પછી ખાનગી કંપની હોય તો તરત, જાહેર કંપની હોય તો શેર મૂડી એની આવી જાય, પછી એનો ધંધો શરૂ કરી શકશે. અને આટલી વસ્તુ જ્યારે આપણે કરીએ ત્યારે આપણને ખાલી પ્રમાણપત્ર મળે છે. શાનું પ્રમાણપત્ર મળશે? આપણે મોબાઈલ કંપની જે છે એ શરૂ કરી શકીએ.